પોરબંદરના જિલ્લા પંચાયત કચેરી નજીક રોડ બિસ્માર બની રહ્યો છે। અહીં ખોદકામ બાદ રોડ સમથર ન કરવામાં આવતા સામાજિક આગેવાન દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે। પોરબંદરના જિલ્લા પંચાયત નજીકમાં માર્ગ પર 4 રસ્તે સીસીટીવી કેમેરા લગાવવા રસ્તાનું ખોદકામ કરવામાં આવ્યું હતું। આ ખોદકામ બાદ રસ્તો યોગ્ય સમથળ કરવામાં આવ્યો નથી, ત્યારે અહીંથી પસાર થતા વાહન ચાલકોને અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે, જેથી સામાજિક આગેવાન દિલીપભાઈ મશરૂ દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે। પોરબંદર શહેરના જિલ્લા પંચાયત કચેરી નજીક છેલ્લા 4-5 દિવસથી આ સીસી કેમેરા માટે જે લાઇન કનેક્શન આપવામાં આવેલ છે કેબલ વાયર દ્વારા, એ છેલ્લા 4-5 દિવસથી આ કોઈ પણ જાતનું લેવલ કર્યા વિના આડેધડ ખોદકામ કરી અને બુરાણ કોઈ પણ જાતનું વ્યવસ્થિત બુરાણ કરેલ નથી, જેથી કરી અને આ પથ્થરો જાહેર રસ્તા ઉપર વાહનમાંથી છટકીને ઉડે છે અને ચારે બાજુ આ રીતે રોડનું ખોદકામ કરીને મૂકી દેવામાં આવેલ છે, જેથી જે લાગતા વળગતા તંત્ર દ્વારા આનું યોગ્ય લેવલિંગ કરી અને સરખું બુરાણ કરવામાં આવે એ જાહેર જનતાના હિતમાં ખૂબ જ જરૂરી છે। આ 4 રસ્તે ખોદકામ બાદ મસ મોટા પથ્થરો રસ્તા પર મૂકી દેવામાં આવ્યા છે, જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।